સ્વામિનારાયણ ભગવાનની આપણા દિવ્ય મહોત્સવની અંદર અનેક સંતો મહંતો અહીંયા આવીને આપણને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પણ ખાસ હું વિશેષ કહેવા માટે ઉપસ્થિત થયો છું કે આપણા મહોત્સવની અંદર દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પોતે પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમના કાર્યક્રમની અંદર સેટ ન થવાથી એમણે પોતે શુભ સંદેશો અહીંયા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીને પાઠવો છે, વિડીયોના માધ્યમથી પણ પાઠવો છે. ત્યારે આજની સભાની અંદર આપણે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રીના શુભેચ્છા સંદેશને તાળીઓથી વધાવશું. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી સાથે અનેક વખત મળેલા છે. દ્વારકા શંકરાચાર્ય પીઠ સાથે ખૂબ જ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી એના ઘનિષ્ઠ સંબંધો રહેલા છે. જ્યારે પણ દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય જ્યારે સ્વરૂપાનંદ સરસ્વતીજી બિરાજમાન હતા ત્યારે રાજકોટની સભાની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ સભાની અંદર ઉપસ્થિત હતા અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી મહારાજ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે જાહેર મંચની અંદર આપણા પરમ પૂજ્ય લાલજી મહારાજને યુવરાજ તરીકે જેમણે સંબોધન કર્યું હતું. સદાય માટે આપણા પરસ્પર સંબંધો ભાવ આ ગાદી સાથે જેમને સદાય માટે જળવાઈ રહેલો છે. અને આજના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીના 75મા જન્મદિવસે અને લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે શારદા પીઠથી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રીએ પણ એમનો શુભ સંદેશો આપણને પાઠવો છે. અનેક સંતો મહંતોએ શુભ સંદેશો પાઠવો છે. આમ તો બધા સંતોની ઈચ્છા હતી કે અહીંયા સરસ મજાનું એક સનાતનનું વિશાળ સંમેલન યોજવું છે, પણ નવા વર્ષના નૂતન દિવસોની અંદર બધા સંતો મહંતોને ત્યાં અત્યારે પોતપોતાના સેવકો અને કાર્યક્રમો ચાલતા હોય છે. એટલે અંતે બધા એવું નક્કી કર્યું કે આ ઉત્સવ તમે ઉજવી લો, પણ વડતાલની અંદર એવો એક ધામધૂમથી મહોત્સવ ઉજવવો છે અને એમાં બધાએ અમારે આવવું છે. અને અમારા જુનાગઢના 2-3 મહાત્માઓ તો એમ કહેતા હતા કે ભાઈ સ્વામી તમે જરૂર પડે ને તો અમને બધાને બોલાવજો. ગિરનારી મંડળ આખું અને એમાં મુક્તાનંદજી મહારાજ, શેરનાથ બાપુ, અમારે દુર્ગાદાસજી મહારાજ, આવા ગુજરાતના સમર્થ સાધુ સંતો, કણીરામ બાપુ, આ બધા સાધુ સંતોની એક ભાવના છે કે રઘુવીર વાડીની અંદર જવું છે, સનાતનનું એક મોટું સંમેલન યોજવું છે. અને ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છે, રહેવાના છે. એમને હમણાં જ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના પ્રવચનમાં કીધું કે હું ક્યાં ગાદીએથી હેઠો ઉતર્યો છું મને બેસાડવાની કોઈ વાત કરે. આપણા માટે તો ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ આજે પણ આચાર્ય મહારાજ શ્રી જ છે, ગઈકાલે હતા અને આવતીકાલે પણ એ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી જ્યારે પણ એમનો રાજીપા સાથે આપણા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીને ગાદીએ બેસાડે. અને અમારા લલિત કિશોરદાસજી મહારાજે તો સુરતની અંદર એક નાનું એવું વાક્ય કીધું તે દેશ વિદેશની દુનિયાની અંદર ગાજી ગયું. અને લલિત કિશોરદાસજી મહારાજ એ સુરતની સભાની અંદર એવું બોલ્યા હતા કે પરમ પૂજ્ય લાલજી મહારાજને રાજ તિલક કરવું છે, પણ સામાન્ય નહીં, સનાતનના દરેક સાધુ સંતો ઉપસ્થિતિની અંદર વડતાલની અંદર આજ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ આચાર્ય શ્રી ગાદીએ ન બેઠા હોય એવો ધામધૂમથી મહોત્સવ ઉજવવો છે. અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય તરીકે જ્યારે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બેસશે ત્યારે સમગ્ર દુનિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગશે. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને બેસાડવાની ઉતાવળ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્રાંતિ લાવી છે
શાંતિ લાવી છે. નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સંકલ્પ કરે અને રાજનીતિના તમારી જેવા ચોકઠા ગોઠવે તો 24 કલાકની અંદર તમને આમ જો વેર વિખેર કરી નાખે એટલી તાકાત છે. પણ આજે હું ખુલ્લા મનથી કહું છું, અમારી સાથે અમારી સામે કાવતરા કરનારાઓને ખુલ્લા મેદાનથી કહું છું કે એક દાખલો બતાવી દો તમે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો કે જેણે તમને તોડવાનો પ્રયત્ન કર્યો હોય અને તમે 24 કલાક ચોકઠા ગોઠવવા સિવાય બીજો તમારો કઈ ધંધો નથી. તમારી ચોકઠાની બાજી મહાભારત સુધી જશે અને આ ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે ગાંડીવના ટંકાર સાથે વડતાલની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો સાથે સૌના પ્રેમથી, ઓલા લગ્ન ગીતની અંદર કહેવાય છે ને કે સમજ્યા સમજ્યાની પછી હારીને, એમ તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો જે ભાવ છે, આ સત્સંગને એક તાતણે અમારે બાંધવો છે, આ સત્સંગીઓને સુખી કરવા છે. આ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર જે ધામ બનાવ્યું છે એ ધામની મહત્તા સમજાવવા માટે આજે તમે રઘુવીરવાડીની અંદર આવા ઉત્સવની દિવ્યતા જુઓ. બાકી સ્વયંસેવકો ગોતવા પડે છે, બેહારવા વાળા ગોતવા પડે છે. મોટા મોટા સોફા નાખે તો લોકો બેસવા તૈયાર નથી. અને અહીંયા હજારો સત્સંગીઓ વગેરે આમંત્રણે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું શું માન હોય, એમનું શું સન્માન હોય. ગુરુ પૂર્ણિમાને દિવસ તમે આવો તો રઘુવીરવાડીની અંદર ક્યાંય જગ્યા ન મળે અને એક બાજુ ખાલી કાગડા ઉડતા હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આ બધી બાબતો હૃદયની અંદર કંડારીને બેઠા છે. તમે ભગવા વસ્ત્રની ઓથની અંદર બહુ ખેલ ખેલ્યા. દુનિયાની અંદર ભગવા વસ્ત્રની અંદર જે વિશ્વાસ છે એ વિશ્વાસને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ પૂરો કરી દીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જે વિશ્વાસ સાથે આ સત્સંગીઓને જે સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોથી મજબૂત કરવાને બદલે પોતાના અહંકારથી આ સંપ્રદાયની અંદર જે કાર્ય કર્યું છે અને એટલા માટે હજારો ને લાખોના સત્સંગીઓના હૃદયની અંદર આજે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્થાપિત છે. એટલે આજના પ્રસંગે જ્યારે જગતગુરુ શંકરાચાર્ય શ્રી મહારાજ આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા જન્મ દિવસે એમની શુભકામનાઓ વ્યક્ત કરતા હોય ત્યારે એક વખત જોરદાર તાળીઓથી એ શુભકામનાઓને આપણે વધાવશું. આગળનો કાર્યક્રમ પૂજ્ય પરમ પૂજ્ય ભગતજી.